1 મિનિટ હજી આવશે. ઉભા રહે. બાબા શાંતિ જાળવો, ખોટી ઉતાવળ ન કરો. શાંતિ રાખો. હાલો ભાઈ, ખોટું લગાડશો નહીં. અમારા પ્રેમ સેવકો જે રીતે આદેશ આપે એનું પાલન કરો, અમને મદદ કરાવો. વંદની વડીલો શાંતિ જાળવે, ખોટી ઉતાવળ ન કરે. બધા આવી જા, બધા એક કે બાકી નો રહેવા દે. ના બધું આવે બેન, આપણે અહીં જમવા બેઠા જ બધાનું આવે. આ આપણું છે, આ બીજા કોઈનું નથી. માતાજીનું સ્થાન એ આપણું કહેવાય. લાઈટ આમાંનો શૂટિંગ છે. અમારા સ્વયંસેવકો કાઉન્ટર ઉપર આપની રાહ જોઈ અને તત્પર ખડે પગે ઊભા છે. આવી ગયા. બરાબર કેસો આને અમારા ટીમ ઇન્ડિયા છે. દુવાડો આવશે નડે. રસોડે બીડી નો પીવાય હો મારા વાલા. નો એ દુવાડો બીડી નો પીવાય. મારું નામ એમ રાખજો મંદિરમાં. અમે ક્યાં કોઈ નોકરિયાત છે. ત્યાં બેઠા છો તો આવું આગળ બેહવા આવું ને. આવું આગળ આપણો ફોટો થઈ ગયો. ન્યા નથી જમીન લીધું બાપુએ. અંદર આ બાજુ આ હેઠ. અરે ના આ આવે ને મશીન 100% મશીન. ચંપલ બૂટ કાઢીને લેજો. હા હા કાંઈ વાંધો નહીં. અંદર બાબા શાંતિ રાખો, ધક્કાધક્કી ન કરો. આગળ આવીને તમને એવું લાગે તો બે હાથ જોડીને અમે વંદન કરીએ છીએ, પણ શાંતિ જાળવો. આવી
એક વાર એવો મારે આણે લેજે ફોટો ઓ હાણો હાણો આયો હાણો આયો રસોડાની અંદર સામગ્રી છે 150 સ્વયંસેવકો કામ કરે છે એ આપની સેવામાં તત્પર ખડે પગે ઊભા છે 10 મિનિટ જાળવી જાઓ એટલે બધી વ્યવસ્થા પૂરેપૂરી પડી જશે ઉતાવળ ન કરો हाँ बस 2 आदमी है ले ले हाँ किसी बनाएंगे भाई અરે ઓહો કઈ પધાર્યા મારા રવજી છે ને હે મંડલિયા હા 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 હું હાલે ફો હાલો મળીએ પછી આવજો આગળ હો રોકાવાના છો ને કઈ હું ખાવા મનસાનું મને નકર રહી ભૂખો તડકે ઠાઈકા ને એટલે સાહેબ ખાવા પણ તો સાંભળતો નથી
સરસ મોજ મોજ હું હાલે છે? ધન્યવાદ અમારા સ્વયંસેવકોને કે સરદારની કલાકૃતિએ ખડી માગે સેવા બજાવી રહ્યા છે. સહકાર આપો. હા ભાઈ હો મામા મોજમાં? ઓલા તો ઓલી બાજુ બેઠા છે ગોંડલિયા ભાઈ. એની ભૂલ દેખાય સ્વયંસેવકોની તો એ અમારી ભૂલ છે એવું જાણીને એને માફ કરો. ઉતાવળ ન કરો, ઠંડાની મસ્તી, શાંતિથી કામ લ્યો. પીતો પીતો લઈ લ્યો એ તો મને પાહે ને તો જ આ રાખે ને કાઢ નાખે. પીવે ઈ તો એટલી ઉંમરે ભેદ હતા તને. રસોડાની અંદર પૂરેપૂરી તૈયારી છે. કોઈ પણ જાતની કચાશ નથી, પરંતુ શાંતિ જાળવો. શાંતિથી કોઈ કાઉન્ટર ઉપર લઈ જાઓ, તેને કોઈ ધક્કો ન મારે. વાલાને વંદનીય મહેમાનોને નમે અમારી ભોજનશાળાની અંદર બધી પૂરેપૂરી સફળતા રાખવામાં આવેલ છે. 7 કાઉન્ટર ગોઠવેલા છે. સ્વયંસેવકો 150 જેની અંદર કામ કરી રહ્યા છે. એ આપની સેવામાં સતત ઉભે પગે ઉભા છે. એને મદદ કરાવો. કાંઈ પણ જરૂરિયાત હોય તો તેને વાત કરો, પણ શાંતિ જાળવો. કાઉન્ટરની પાછળ જે સ્વયંસેવકો સિવાય બીજા ઉભા હોય તે જમવા જાય. કાર્યાલયની પાછળ જે ભાઈઓ સ્વયંસેવકો સિવાય બીજા ભાઈઓ પ્રસાદી લેવા જાય.
धन्यवाद को आपकी सेवा में बधाई આપીએ છીએ બહેનો જો કોઈ પ્રસાદી લેવામાં બાકી હોય તો રસ્તો ચાલુ છે તો અહીંયા આવે બહેનો પ્રસાદી લેવામાં જો બાકી હોય આવી જા બાપા આવી ગયા હા આ બાપા ઉતારે છે તમને બાપાને ઉતાર્યા બાપાને સંભાળજે વિડીયો બાપા હવાઈ ગયા VIP મને છે IPL માં છે. થોડું ખાવીને એવું બતાવજો આદુ ખાવી તો પછી એમ કે કાનાકો ખાઈ દે જરા આનંદ કરાવું છું મારો દાંત કટાવવાનો સ્વભાવ છે પહેલેથી इधर बापू ने स्माइल भाई પરીક્ષાના પૂછવાથી શ્રોમાના વક્તા પરીક્ષાને પ્રશ્ન સુદય દીધો રાજા સાંભળો અને એટલા જૂના વર્ષો પૂર્વે દેવતાના મંત્રી એવા કુબેરજી એમના દીકરા હતા મણિગ્રીવ અને નીલકંઠ બંને જણા નદીઓની અંદર સ્ત્રીઓની સાથે અવગેરે સ્નાન કરતા હતા વાત કરી સ્ત્રીઓની સાથે અવગેરે સ્નાન કરતા હતા સરસ જવાબ આપ્યો શ્રી શુકોવાચ ગોપાનંદાદયમ શ્રુત્વા બ્રહ્માએ જે ભગવાનના ગોવાળિયાઓ ગાયો અને વાછરડા હતા સત્યલોકમાં મોકલ્યા ભગવાને પોતાનામાંથી એટલા ગાયો વાછરડા ઉત્પન્ન કરી અને ભગવાને મધ્યલોકના 12 મહિના ગયા બ્રહ્માની એક રાત ને એક દિવસ અને ભગવાને કીધામાં વર્ણ ભાષા વાપરી કે આ પ્રમાણે જે સમજે એને મારા બાપની ખબર પડે સુદેવજીએ એક સરસ મજાની કથા કીધી શ્રી શુકવાચ વિલોક્યમ ઋષિણામ કૃષ્ણમ કૃષ્ણ કૃષ્ણ હિતા વિભો તભ્યમ વિશુદ્ધજન્મે કૃષ્ણમ વંદે જગદ્ગુરુ શ્રીમદ ભાગવત બહેનો ભાઈઓ એ મિલકત માટે ક્યારેય કજિયો નહીં કરતા જગરતા નહીં જો ભગવાને 3 વસ્તુ આપી હોય તો જાહેરના હિત માટે વાપરજો જળ સ્થળ અને ફળ ઇઝ નોટ અ પ્રાઇવેટ પ્રોપર્ટી બટ પાણી પાજો ક્રિયાઓ બનાવજો ફળ આપ્યું હોય ફળની અંદર ભરપૂર વિટામિન છે ભગવાનને ધરાય બાળકોને અપાય મહાપ્રભુજી 2 પ્રત આપી છે સંસ્કૃત અને ગુજરાતી આવો
સંસ્કૃતિ ગ્રંથમાં મહાપ્રભુજી લખે છે, નમોસ્તુય મુનીશ્વરા યમાપિ ભગિની સુતા પ્રથમ હંતિરોષ્ટાન પ્રિયો ભવતિ સેવના તવ હૈરથા ગોપિકા. એ યમુના વિવેકાનંદે શિકાગોમાં તાલીઓના ગગડાટ વચ્ચે આવો અમારા ભારતમાં ચેલેન્જ આપી. ગંગા અને યમુના, આના કરતા ચીનમાં અને અમેરિકામાં મોટી મોટી નદીઓ છે, પણ એ પાણી દૂષિત થાય છે. તે બેક્ટેરિયા, વાયરસ એવા નથી થતા. અને એક સરસ મજાના ગુજરાતી શ્લોકમાં લખ્યું છે, અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન સદા છે આપની, ગોપીજનોને પ્રભુ પ્રિય બિના બસ એવી કૃપા રાખજો, વંદન કરો શ્રી યમુનાજીને. ભાઈ શ્રી ખોડિયાર મંદિર વિસાવદર તાલુકાના સાપરની બાજુમાં આવેલ સુડાવડ ગામમાં માં ખોડિયારનું ધામ છે. બગસરાથી 9 કિલોમીટર વિસાવદર તાલુકાનું જુનાગઢ જિલ્લાનું માં ખોડિયારનું ધામ બની ગયું છે. તો આ શ્રી ખોડિયાર માનું પ્રાગટ્ય સુડાવડના ઝાલાવાડિયા પટેલના કુટુંબમાં જન્મેલા પૂજ્ય બાબુદાસ બાપુ બાળપણથી જ માતાજીની ભક્તિમાં લીન હતા અને સાક્ષાત માં ખોડિયાર સાથે નવરાત્રિમાં બાપુ સાથે વાતો કરતા અને ખિસ્સામાંથી સાકરની પ્રસાદો આપતા. ત્યારે કુટુંબના વડીલોએ કીધું કે બાપુ, તું આ સાકર આટલી બધી ક્યાંથી લઈ આવે છે અને તું આ રોજે અમને આટલી બધી સાકર આપે છે? ત્યારે બાપુએ કીધું કે મને માતાજી ખિસ્સો ભરી આપે છે, રાત્રે મને માતાજી આવી અને મને જી જોઈ વસ્તુ આપે છે. ત્યારે વડીલોએ કીધું કે તને માતાજી આવતા હોય અને વાતું કરતા હોય તો અમને પરચો બતાવે. ત્યારે બાપુએ કીધું કે 6 મહિના પછી હું માતાજીને કહીશ એટલે પરચો આપશે. તો વડીલોએ કીધું કે નહીં, 6 મહિના સુધી નહીં, જો તું સાચો જ હોય તો અમને આજે ને આજે જ પરચો બતાવે. ત્યારે બાપુએ કીધું કે તો ચાલો એમ કરી હાકલ મારી અને ગામના પાદરની પાસે નદી છે, નદીના કાંઠે આવી અને ખરાબાની જગ્યામાં એક થાપો મારી અને કીધું કે આ મારી જગ્યા, આ માં મારી ખોડિયાર. ત્યારે તરત સાક્ષાત માં ખોડિયાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં મૂર્તિ પ્રગટ થઈ અને બાપુએ કીધું કે હવે આજ મારું ઘર છે, આજ મારી જગ્યા છે, હવે હું ઘરે નહીં આવું અને હવે મને સંસારમાં રસ નથી. આટલું કહી અને બાપુ ત્યાં માતાજીની સેવા પૂજા આરતી કરતા અને જે કોઈ વટે માર્ગો આવે એને બોલાવી ચા પાતા. બપોરનું ટાણું હોય તો જે કોઈ અતિથિ આવે એને ઘેરેથી રસોઈ મગાવી અને પૂજ્ય બાપુ જમાડતા અને પાછી બાપુને થોડા આજુબાજુમાં પ્રચલિત થયા એટલે બધા આવવા લાગ્યા. માતાજીની માનતા, લાપસીની માનતા કરવા માંડ્યા અને બાપુ બધાને જેને આવે ને જમાડતા અને એને નિર્ણય કર્યો કે હવે મારે અહીંયા અન્નક્ષેત્ર ચલાવવું છે તો હું સુરત જાઉં, મુંબઈ જાઉં, અમદાવાદ જાઉં, રાજકોટ જાઉં, અમરેલી જાઉં, જુનાગઢ જાઉં, બધી જગ્યાએ જઈ વર્ષમાં એકવાર માતાજીની તેલ લઈને જાઉં. જે કાંઈ પૈસા આવે એમાંથી હું અન્નક્ષેત્ર ચલાવું. તો બાપુ વર્ષમાં એકવાર સુરત, અમરેલી, રાજકોટ, જુનાગઢ, મુંબઈ, અમદાવાદ બધે આવતા અને જે કોઈ સેવકો કોઈને બાપુ પાસે ફોર્સ એવો ન કરતા. માગવામાં બાપુ એમ કહેતા તમને પુગાણ હોય તો દિયો, ન પચાણ હોય તો કઈ નહીં, રૂપિયો દિયો, રૂપિયાની શક્તિ હોય તો રૂપિયો દિયો, 1 રૂપિયો કમાતા હોય તો 25 પૈસા આપો મને. અને હું તો માં ખોડિયારના નામમાં બધાને હું દિન દુખિયાને ખવડાવું છું, તમારે જ ખાવાનું છે તમે જ આપો છો. ત્યારે જે કાંઈ પૈસા થતા એ વર્ષના ભેગા કરી બાપુ જે કાંઈ વર્ષનું કરિયાણું જો મંગાવી લેતા અને પછી વધતા પૈસા તો એમાંથી બાપુએ રસોડાનું આયોજન કર્યું, રસોડું બનાવ્યું, પછી ગૌશાળા બનાવી, પછી રૂમ બનાવ્યા, માં ખોડિયારનું ભવ્ય એવું મંદિર બનાવ્યું. એમ કરતા કરતા બાપુના 12 વર્ષના યોગ થયા. બાપુ 12 વર્ષ સુધી પગે ચાલી ગુજરાતની તમામ ધર્મસ્થાનો હતા એટલે પગે ચાલી 1.25 વર્ષની યાત્રા કરી
12 વર્ષના યોગ પછી બીજા 12 વર્ષના યોગ પાક્યા એટલે બાપુએ 6 મહિનાનું અનુષ્ઠાન કર્યું નર્મદાના કિનારે. નર્મદાના કિનારે સૂર્યનારાયણ ભગવાનની સામે સવારે ઉઠીને બેસી જાય એ નર્મદાની નદીને રેતમાં. બપોર પછી પાછા સૂર્યાસ્ત થવાનો એ સાઈડમાં બેસી જાય. એટલે બાપુ આ રીતે અનુષ્ઠાન 6 મહિના સુધી કર્યું. પછી 2-3 વર્ષો થયા એટલે બાપુને એવો ભાસ થયો. માં ખોડિયારે એમને એવો સંકેત આપી દીધો કે બેટા કે હવે આ મારું ધામ બનાવી દીધું છે અને તું અહીંયા હવે તારું કામ નથી, તું મારી પાસે આવી જા. ત્યારે બાપુ માં ભગવતી ખોડિયારના ખોળામાં બેસી અને સેવકોને બોલાવી સીતારામ બાપુને સંકેત આપી દીધો કે હવે મારે જવાની તૈયારી થઈ ગઈ છે, હું અઠવાડિયા 10 દિવસ સુધી જ છું, તો આ બધી વસ્તુ છે એ તમે સંભાળજો. બધી સલાહ સૂચના આપી. સેવકોને કીધું હું અઠવાડિયું છું, મને મળવું હોય તો મળી જાઓ, પછી હું નથી. તો બધા સેવકો એમ કે બાપુ કેમ આવી વાતો કરે છે? તો બાપુ કે મારો જન્મ દિવસ છે. પછી કે આજ મારો છેલ્લો દિવસ છે. જે દિવસે બાપુએ સીધ ચકેલું એના આગલે દિવસે બાપુનો જન્મ દિવસ હતો. જન્મ દિવસ હતો એટલે બાપુ એમ બધાને ગામના જે કોઈ આવ્યા એને બધાને ભેટ પૂજા આપી, મોહનથાળ બનાવી બધાને જમાડ્યો અને કીધું કે આજે અમારો છેલ્લો દિવસ છે, જમો. બાપુ બધા એમ કે બાપુ એમ છેલ્લો દિવસ એમ ન કહેવાય, જન્મ દિવસ કે એ ભૂલાઈ ગયું, જન્મ દિવસ છે. આવું મજાક વાળું જીવન. અને એ છેલ્લે દિવસે બધાને પ્રેમ ભાવથી જમાડ્યા. બીજે દિવસે સેવકોને કહી દીધું કે હવે સંધ્યા ટાણે તમે આરતી કરો અને હું મારી માં ખોડિયારના ખોળામાં બેસી જાઉં. એમ કરી બાપુએ પોતાનું ચિત્ત સકેલી લીધું અને બાપુ બ્રહ્મલીન થઈ ગયા. પછી બધા સેવકોએ મળી અને જે પૂજારી હતા કચ્છના પૂજારી, અને એ અહીંયા દાળિયા કરવા માટે બાજુના ગામમાં રફાડા ગામમાં આવ્યા હતા પટેલને ત્યાં. મોઢે બોલી ન શકતા, જીભનો લવો વળતો નહીં અને પરિસ્થિતિ એની ગરીબ. એટલે એને કોઈએ કીધું કે અહીંયા માં ખોડિયાર હુડાવડમાં પ્રગટ થયા છે અને એની આસ્થા લઈ તો સારું થઈ જાય છે. તો સીતારામ બાપુના જે કોઈ વડીલો હતા કચ્છમાંથી આવ્યા, એને એવું કીધું કે હાલો ને આપણે પણ ખોડિયારમાંના દર્શને કરી અને આભુ ભગતને જો સારું થઈ જાય તો આપણે માતાજીની હવાવરની ટેલ કરશું. એટલે અહીંયા આવ્યા એટલે બાપુએ કીધું કે માં સામે બેહીને પ્રાર્થના કરો, હવાવરમાં જો તમારો છોકરો બોલતો થઈ જાય તો માં ખોડિયાર 1.5 વર્ષ સુધી હું તારા આંગણાની અંદર હું સેવા કરીશ. એટલે 1.5 વર્ષનો થયા અભુ ભગત તો વાતું કરવા માંડ્યા, બોલવા માંડ્યા. એટલે અભુ ભગતે 1.5 વર્ષની ટેલ અહીંયા રાખી. 1.5 વર્ષની ટેલ પૂરી થઈ એટલે એના કુટુંબના સભ્યોએ કચ્છમાંથી એમ કીધું કે હવે તું અહીંયા આવતો રહે અને હવે તું સુરત હીરા ઘસવા જતો રહે. ત્યારે અભુ ભગતે એવું કીધું કે હવે મારે સુરતે નથી જવું, કચ્છમાંય નથી આવવું, હવે તો મારે ફક્ત માં ખોડિયારની સેવા પૂજા કરવી છે. એટલે હવે હું અહીંયા જ રહું છું, મને સંસારમાં રસ નથી, હું બાપુનો શિષ્ય બની મંદિરની પૂજા કરીશ. બાપુએ એમને સ્વીકારી લીધું. બાપુએ એને પૂજારીનું બિરુદ આપી દીધું. પછી બાપુએ કીધું કે સીતારામ, હવે તો તમને બધું કમ્પ્લીટ કરી દીધું છે, શૂન્યમાંથી સર્જન કરી હવે મારે માં ભગવતીના તેડા આવી ગયા છે અને હું જાઉં છું, તો હવે તમને આ મંદિર સુપ્રત કરી દે છે. તો સેવકોએ એવું કીધું કે હવે બાપુને આપણે પૂજ્ય સીતારામ બાપુને ગુરુગાદી આપી શ્રીમદ ભગવત કથા કરી, પૂજ્ય બાબુદાસ બાપુનો ભદ્રોત્સવ ભંડારો કરી. તો એવું સુંદર ભંડારાનું આયોજન કર્યું. બધા સેવકોએ, રાજકોટ વાળા, જુનાગઢ વાળા, અમરેલી વાળા, સુરત વાળા, અમદાવાદ વાળા બધા સેવકોએ મળી અને ભંડારાનું આયોજન કર્યું. અને આ ભંડારાની અંદર સતત 7 દિવસ 3 ટાઈમ હરિહર ચાલુ છે. જોકે મંદિરમાં તો અખંડ હરિહર ચાલુ જ છે. જે આવે ને ચા પાણી, બપોરે આવે તો ટુકડો, સાંજે આવે તો ટુકડો, રહેવા જમવા બેસવા ઉઠવાની બધી જ સગવડ મંદિરની અંદર બાપુ તરફથી આવે છે. તો આ સુંદર ભંડારાનું આયોજન થયું અને આ ભંડારાની અંદર વિસાવદર તાલુકા, બગસરા તાલુકો, કુકાવાવ તાલુકો, ધારી તાલુકો તેમજ સમગ્ર ગુજરાતમાં એક સુંદર એવું આયોજન થયું અને તમામ સ્થળેથી લોકો અહીંયા ઉમટી પડ્યા અને આનંદ કર્યો. અને ઈ આનંદ અને ઈ ઉસરંગ અને ઈ જલસો આજે અમે બધા સેવકો
કરી રહ્યા છીએ અને પૂજ્ય બાપુના આશીર્વાદ અમારી સાથે છે. મા ભગવતી ખોડિયાર અમારી સાથે છે. અમે આ હરિહરના પ્રસાદની સરવાણી ત્રણેય ટાઈમ ત્યાં સુધી ભંડારો ચાલે છે, સપ્તાહ ચાલે છે ત્યાં સુધી કરવાના છીએ. ત્યાર પછી જે કોઈ હરિહરનો ટુકડો ચાલે એ મંદિરે અમે બધા સેવકો 12 મહિનાનો ટુકડો બાપુની નિયમ પરંપરા પ્રમાણે ઉઘરાવી અને અમે અહીંયા સીતારામ બાપુને સુપ્રત કરી છે. અને સીતારામ બાપુને અત્યારે અમે મંદિર સુપ્રત કરી ફર્સ્ટ ક્લાસ હરિહર અને દિન દુખિયા કોઈ આવે, અતિથિ આવે એને રહેવા તથા જમવાની સગવડ આપીએ છીએ. તો આવું આમાં ખોડિયારનું ધામ બન્યું છે અને એક આસ્થાનું એવું સરસ મજાનું ધામ છે. જય માં ખોડિયાર.